स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો મંગળવાર. આજના શુભ સંદેશમાં ઈસુ 3 સુવર્ણ સલાહો આપે છે. કદર ન કરે એવા લોકો સમક્ષ પોતાની કળાનું પ્રદર્શન કરવું નહીં. લોકો મારી સાથે જે રીતે વર્તે એવી મારી ઈચ્છા હોય તો આપણે પણ તેમની સાથે એ જ રીતે વર્તવું. આપણને ટૂંકો રસ્તો ગમે છે કારણ એ સરળ હોય છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 6 અને 12-14. પવિત્ર વસ્તુ કૂતરાને નાખશો નહીં તો તેઓ સામા થઈને તમને ફાડી ખાશે. ભૂંડ આગળ તમારા મોતી વેરશો નહીં તો તેઓ તેને પગ તળે કચડી નાખશે. લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હોવ તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. એ જ નિયમ સંહિતા અને પયગંબરોની વાણીનો સાર છે. તમે સાંકડે દરવાજેથી દાખલ થજો, કારણ વિનાશ તરફ જતો માર્ગ મોકળો છે અને તેનો દરવાજો વિશાળ છે. તેમાં દાખલ થનારાઓ ઘણા છે, પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે અને તેનો દરવાજો નાનો છે. તેમ એને શોધી કાઢનાર ઓછા હોય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ શીખવે છે કે પહેલાં તમારા શ્રોતાઓને જોજો, પછી જ મોં ખોલજો. કહેવત છે, ભેંસ આગળ ભાગવત. કહેવતનો અર્થ છે કે જે શ્રોતા તમારું જ્ઞાન ના પારખી શકે, તમારા જ્ઞાનની કદર ના કરી શકે, તમારા જ્ઞાનની એ શ્રોતા પર કોઈ અસર ન થાય તો તમારું જ્ઞાન ના પીરસશો. વાંસળી વાદકે પોતાની વાંસળી વાદનની કળાને એવા શ્રોતા સમક્ષ રજૂ કરી જેને સંગીત, સ્વર કે સૂરનો જરાય ખ્યાલ નથી. શ્રોતાએ વાંસળી વાદકની પ્રશંસા કરવાને બદલે આવી પ્રતિક્રિયા આપી, પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી. સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. ઈસુ અરસપરસના વ્યવહાર માટે જે દિશા સૂચન કરે છે તેને સુવર્ણ નિયમ કહેવામાં આવે છે. મારે સામેવાળા પાસેથી વંદન જોઈતા હોય તો મારે પ્રથમ એને વંદન પાઠવવા. પ્રત્યુત્તરમાં એ ભાઈ મને વંદન પાઠવવા ટેવાશે. પછી એવો સમય આવશે જ્યારે મારા વંદનની રાહ જોયા વિના એ જ વંદન પાઠવશે. ઈસુ આપણા ઉદ્ધાર માટે આપણા સહકારનું શિક્ષણ આપે છે. ઉદ્ધાર અથવા મુક્તિ એ પ્રભુની ભેટ છે. ભેટ હંમેશા મફત હોય તો પછી ઈસુ માનવ સહકાર કેમ માગે છે? આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. મમ્મી બાળકને બાળકના મુખમાં મૂકી શકાય એવા નાના કોળિયા કરી બાળકના મોંમાં મૂકે છે. મમ્મીની આ બાળકને આપવામાં આવેલી ભેટ છે. હવે આવે બાળકના સહકારની વાત. બાળકે મોં ખોલવું પડે, મોંમાં મૂકેલા કોળિયાને ચાવવો પડે. બાળક મોં જ ના ખોલે અથવા કોળિયો મોંમાં લીધા પછી ચાવે જ નહીં અને મોં ભરી રાખે તો બાળક ભૂખ્યું રહેશે. માનવ સહકાર દર્શાવવા ઈસુ માર્ગનું રૂપક વાપરે છે. ઉદ્ધાર માટેનો માર્ગ સાંકડો છે, દરવાજો નાનો છે. આ માર્ગ ઓછા લોકો શોધી શકે છે, એટલે ઓછી વપરાશવાળો છે. આ રૂપકો દ્વારા ઈસુ કહે છે કે માનવ સહકાર અતિ આવશ્યક છે. એટલે જ કહેવત છે, આપ મુવા વિના સ્વર્ગે ના જવાય. प्रभु जी मुझने केवो प्यारो, प्रभु जी मुझने केवो प्यारो, ये तो साथ
સાંભળે મારું, કાન દઈને સાંભળે મારું. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. હું અટવાયો મૃત્યુ જાળે, મેં પુકાર્યો પ્રભુને ત્યારે. હું અટવાયો મૃત્યુ જાળે, મેં પુકાર્યો પ્રભુને ત્યારે. હે પ્રભુજી તું લેને ઉગારી, મારા પ્રાણ તું લેને બચાવી, મારા પ્રાણ તું લેને બચાવી. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી રાખનો રક્ષણ હારો, લાચારીમાં મુજને તાર્યો, લાચારીમાં મુજને તાર્યો. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. શાંત ફરી તું થા મુજ પ્રાણ, પ્રભુએ તારું કર્યું કલ્યાણ. શાંત ફરી તું થા મુજ પ્રાણ, પ્રભુએ તારું કર્યું કલ્યાણ. મૃત્યુથી મુજ પ્રાણ ઉગાર્યા, આંસુ મારા તેણે ખાળ્યા, પડતા મારા ચરણો વાર્યા. તેથી જ મારા પ્રભુની સામે, તેથી જ મારા પ્રભુની સામે, ફરતો રહીશ જીવન ધામે, ફરતો રહીશ જીવન ધામે. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. એ તો સાથ સુણે છે મારો, એ તો સાથ સુણે છે મારો.